ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની આપણી જે ઉપજ છે એ ઉપજ અત્યારના સમયે આપણે જોઈએ તો સંપૂર્ણપણે ઓફ સિઝનની ઉપજ છે અને ઓફ સિઝનની ઉપજ પ્રમાણે જ બજાર ચાલી રહ્યું છે. આવકો અને ખરીદી આ બંને મુદ્દે સાથે સાથે ભાવો તરફ આપણે નજર નાખીએ તો પણ ભાવોની સપાટીમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર આખું અઠવાડિયું વીતી જાય તો પણ નથી બનતો અને સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આ પ્રમાણેની જ સ્થિતિ ઓફ સિઝન દરમિયાન મોટા ભાગની ઉપજોમાં રહેતી હોય છે. પણ આપણા કપાસની ઉપજની અત્યારની શાંત બજાર સ્થિતિ અને આ જે શાંતિ છે એ શાંતિ કોઈ તોફાન પહેલાની શાંતિ છે કે સ્વાભાવિક રીતે એક રાબેતા મુજબની શાંતિ છે? આ મુદ્દાને સમજવાનો પણ આપણે આજના વિડીયોમાં પ્રયાસ કરીએ છીએ. સાથે સાથે માર્કેટિંગ યાર્ડોમાં આપણી કપાસની જે કાંઈ ઉપજ આવી રહી છે વેચાવા માટે, એ સિવાય ગામડે બેઠા જે કાંઈ વેપારો કપાસના થઈ રહ્યા છે એ વેપારો અને માર્કેટિંગ યાર્ડના વેપારોના ભાવમાં જે કાંઈ ફરક રહે છે અને એ ફરક ખેડૂતના લાભમાં મોટા ભાગનો જોવા મળતો હોવા છતાં પણ ગામડે બેઠા વેપાર કરવામાં જે કાંઈ મુશ્કેલીઓ પડી રહી હોય એ મુશ્કેલીઓ શું છે અને એનો એકંદર કોઈ ઉકેલ હોઈ શકે કે કેમ, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી કપાસની ઉપજ ઉપરની મુખ્ય ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ કપાસ સંબંધિત વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે વિડીયોની શરૂઆતમાં જે કાંઈ વાત કરી એ વાત એટલે બે અગત્યના મુદ્દાઓ. એક મુદ્દો અત્યારે બજારની જે સ્થિરતા છે એ સ્થિરતા એટલે રાબેતા મુજબની સ્થિરતા કે તોફાનો પહેલાની કોઈ શાંતિ. બીજો મુદ્દો એટલે માર્કેટિંગ યાર્ડોમાં આપણા તરફથી વેચાતો કપાસ અને ગામડે બેઠા વેચાતા કપાસના ભાવોની વચ્ચેનું અંતર અને ગામડે બેઠા વેચાતા કપાસમાં આપણને ખેડૂતોને ક્યાં અને કેવી મુશ્કેલી પડી રહી છે, આ મુદ્દાઓની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 9 માર્ચ 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ. પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને સાથે સાથે ગઈકાલનો દિવસ ગયો એ રવિવારની રજાનો દિવસ હતો. એટલે આપણે જે ભાવોના લેવલની વાત કરીએ છીએ એ ભાવોનું લેવલ એટલે શનિવાર 7 માર્ચનો દિવસ અને શનિવાર 7 માર્ચના દિવસે કપાસના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એટલે ઊંચામાં ઊંચા બજારના લેવલ લગભગ 1570-72 કે 75-80 રૂપિયા અને નીચલા દરજ્જે 1200 કે 1225 રૂપિયાથી આપણા કપાસ વેચાવાના શરૂ થતા હતા. હવે આ બંને ભાવોની સપાટીઓ એટલે કે નીચલી સપાટી અને ઉપરની સપાટી એની વચ્ચે એક એવરેજ ભાવ આપણે જોવાનો પ્રયાસ કરીએ તો એવરેજ ભાવ એટલે લગભગ 1400 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયા. હવે આ ભાવથી આપણો જે કાંઈ કપાસ વેચાઈ રહ્યો છે એ કપાસ ગયા આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ભાવોમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી થયો. ક્યારેક કોઈ માર્કેટિંગ યાર્ડમાં 10-15 રૂપિયા કોઈ ક્વોલિટીમાં ઊંચા વધતા થયા હોય આવી પરિસ્થિતિ એકંદર રહી છે. અને છેલ્લે શનિવારના દિવસને આપણે જોઈએ તો શનિવારના દિવસે 10 રૂપિયા જેટલું બજાર સારું હોય એવા બજાર તરફથી સમાચારો હતા. પણ એકંદર એ કોઈ ફેરફાર ન ગણી શકાય અને એ ફેરફારના આધારે આપણે આવનારા દિવસોની પણ એકંદર કોઈ પણ પ્રકારની અંદાજિતતા નક્કી ન કરી શકીએ. પણ અત્યારે જે બજાર આપણું કપાસનું ચાલી રહ્યું છે આ કપાસના બજારની અત્યારની સ્થિરતા અને શાંતિ આવનારા સમયમાં કોઈ પણ મોટા ઉથલપાથલ ભર્યા સમાચારની પહેલાની શાંતિ છે કે સામાન્ય રૂપમાં શાંતિ આને આપણે ગણવી જોઈએ. તો સ્વાભાવિક રીતે અને સીધી નજરથી આપણે જોઈએ અને એક સામાન્ય મુદ્દાઓના આધારે આપણે એનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરીએ તો કપાસ જેવી આપણી ઉપજમાંથી જે બે ચીજો મળે છે, એક કપાસિયા અને એક રૂ, તો આ બંનેની એકંદર પુરવઠાની પરિસ્થિતિ આપણા દેશમાં કહીએ, આપણા પ્રદેશમાં કહીએ કે સમગ્ર વિશ્વમાં કહીએ, કોઈ પણ પ્રકારના લાંબા ટૂંકા ઉપર નીચેના સ્વરૂપની નથી. એકંદર જે જરૂરિયાત હોય બજારની એ જરૂરિયાત પ્રમાણે બજારમાં ક્યાંક ને ક્યાંક પુરવઠો અવશ્ય
સચવાયેલો છે, પછી એ પુરવઠો આપણા દેશની સરકાર પાસે હોય, આપણા દેશના વેપારીઓ પાસે હોય, આપણા દેશના જીનિંગ કે સ્પિનિંગ મિલરો પાસે હોય, કે આપણા ખેડૂતો પાસે હોય, કે દુનિયા આખીના વેપારીઓ કે દુનિયા આખીના કપાસ ઉગાડતા દેશોના ખેડૂતો પાસે હોય. કોઈ પણ પ્રકારની જરૂરિયાત અને ઉપલબ્ધિની વચ્ચે બહુ મોટો ફેરફાર નથી, એટલે કે જરૂરિયાત કરતા જાજો વધારે પુરવઠો પણ નથી અને જરૂરિયાત કરતા કોઈ ઓછી ઉપલબ્ધિ નથી. એટલે એકંદર અત્યારે બજારનું જે લેવલ છે આ લેવલ સામાન્ય લેવલ આપણે ગણવું જોઈએ અને આ શાંતિ પણ એકંદર સામાન્યતાના ધોરણે આપણે ગણવી જોઈએ. બહુ મોટી ઉથલ પાથલની શક્યતાઓ આવનારા સમયમાં પણ અત્યારે દેખાઈ રહી નથી, સિવાય કે દુનિયામાં અત્યારે જે કાંઈ નવા નવા સ્વરૂપની જુદી જુદી વિટંબણાઓ અને વિષમતાઓ જે ઊભી થઈ રહી છે યુદ્ધના રૂપમાં કે સંઘર્ષના રૂપમાં, એના કારણે કોઈ નવા મુદ્દાઓ ઉપસ્થિત થાય અને એ મુદ્દાઓની અસર આપણી કપાસની ઉપજ પર થાય તો આપણા ભાવમાં લાંબા ટૂંકા ફેરફારો બની શકે છે. પણ એ લાંબા ટૂંકા ફેરફારોની શક્યતાઓ એટલે સુધારા તરફ જ બજાર જાય કે ઘટાડા તરફ જ બજાર જાય એ અંગેનો કોઈ પણ અંદાજ આપણે અત્યારે ન લગાવી શકીએ. એટલે સામાન્ય રૂપમાં બજાર ચાલી રહ્યું છે અને આવનારા નજીકના સમયમાં સામાન્ય રૂપમાં ચાલી શકે એવી સૌથી વધારે સંભાવનાઓ બજારમાં છે. હવે આપણો બીજો મુદ્દો એટલે માર્કેટિંગ યાર્ડોમાં આપણે જે કપાસ વેચીએ છીએ આ કપાસ અને ગામડે બેઠા આપણા ખેડૂતો તરફથી કપાસનું જે કાંઈ વેચાણ થઈ રહ્યું છે આની વચ્ચે ભાવોમાં અવશ્ય ફરક છે અને જે ફરક છે એ એવો છે કે માર્કેટિંગ યાર્ડ કરતા ગામડે બેઠા વેચાતા કપાસના ખેડૂતોને થોડા સારા ભાવ અવશ્ય મળી રહ્યા છે. સારા ભાવ એટલે કે માર્કેટિંગ યાર્ડમાં જે ક્વોલિટી 1500 રૂપિયામાં વેચાતી હોય એ ક્વોલિટીનો કપાસ ગામડે બેઠા જ્યારે વેપારી ખરીદે છે ત્યારે 5 રૂપિયા 7 રૂપિયા કે 10 રૂપિયા સુધી ઊંચો ભાવ અવશ્ય ભરે છે. અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે વેપારીઓ માટે કોઈને કોઈ બાજુથી અનુકૂળતા વાળી સ્થિતિ હશે. એટલે માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદવા કરતા ગામડેથી ખેડૂતના ઘરેથી સીધો કપાસ ખરીદવામાં વેપારીઓને થોડો વિશેષ રસ રહેતો હોય એવું લાગી રહ્યું છે. પણ ગામડે બેઠા કપાસ વેચવા માટે આપણી ખેડૂતોની જે મુશ્કેલી છે એ મુશ્કેલી બહુ સમજવા જેવી છે. આપણે ત્યાં ઘરે બેઠા વેપાર જે કાંઈ ગામડાઓમાં થઈ રહ્યો હોય એ ગામડાઓ મોટા ભાગનો માલ જો ઘરે બેઠા વેચતા હોય તો એ ગામડાઓની અનુકૂળતા વધારે હોય છે ઘરે બેઠા માલ વેચી શકવાની. અને જે ગામડાઓમાં મોટા ભાગના ખેડૂતો ઘરે બેઠા માલ ન વેચતા હોય અને માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા હોય આવા ગામડાઓમાં ઘરે બેઠા વેપાર કરવાની જે કાંઈ અનુકૂળતાઓ હોય એ ઓછી થઈ જાય છે વેપારી સમુદાય માટે. અને એ જે ઓછી થઈ જાય છે એ એવા રૂપમાં ઓછી થઈ જાય છે કે જે ગામડામાંથી માર્કેટિંગ યાર્ડ તરફ માલ જતો હોય એવા ગામડામાંથી પોતાના વાહનની જરૂરિયાત માટેનો જથ્થો એમને લગભગ ઓછામાં ઓછા પ્રસંગોએ ઉપલબ્ધ થતો હોય છે. અને તેથી એમની જે અગવડ હોય એ અગવડ એ છે કે પૂરતો જથ્થો એમને કોઈ ગામમાંથી મળી શકે, કોઈ ગામમાંથી ન મળી શકે. એટલે કે કોઈ ગામમાં 200 મણ કે 250 મણ કોઈ ખેડૂતનો કપાસ વેપારીએ ખરીદ્યો અને ખરીદીતી વખતે એને એવું વિચાર્યું કે 500 મણ કપાસનો ટ્રક ભરવા માટે બાકીના 1, 2 કે 3 ખેડૂતોનો કપાસ આપણે ખરીદી અને ટ્રક લોડિંગ પૂરું કરીશું તો બને એવું કે કદાચ એને બાકીના ખેડૂતો વેચવા માટે તૈયાર ન થાય અને માર્કેટિંગ યાર્ડ તરફ જાય. એટલે જે તે વેપારીની સમસ્યા એ ઊભી થાય કે એને ખરીદેલો કપાસ ટ્રક લોડિંગ કરતા ઓછો હોય અને તેથી એને એ કપાસ ઉઠાવી જવામાં જે કાંઈ મુશ્કેલી પડે એ મુશ્કેલી એટલે વધારે લાગી જતો ખર્ચો. એટલે આવી પરિસ્થિતિ જે ગામડાઓમાં બંને પ્રકારના વધારે વેપારો થતા હોય એટલે કે ગામડે બેઠા પણ થોડો ઘણો વેપાર થતો હોય અને કેટલોક વેપાર માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈ જઈને થતો હોય આવા ગામડાઓમાં વધારે મુશ્કેલી આ પ્રકારની જોવા મળી રહી છે. સામે કેટલાક ગામડાઓ અને કેટલાક આખા વિસ્તારો એવા પણ છે કે એ વિસ્તારોના ગામડાઓના ખેડૂતો પૈકી કોઈ પણ ખેડૂતો પોતાની ઉપજ માર્કેટિંગ યાર્ડમાં ક્યારેય નથી લઈ જતા હોતા. અને એમાં પણ કપાસ જેવી ઉપજ તો લગભગ બિલકુલ ન લઈ જતા હોય એવા ઘણા બધા ગામડાઓ હોય છે. અને એવા જે ગામડાઓ હોય છે એ ગામડામાંથી ઘરે બેઠા ખેડૂત પાસેથી કપાસ ખરીદનારા વેપારી લોકો નિરંતર સંપર્કમાં રહેતા હોય છે અને એમની જરૂરિયાત પ્રમાણેનો જથ્થો એમને મળી રહેતો હોય છે. કેટલાક ગામડાઓ એવા પણ હોય છે કે ત્યાંથી કેટલાક વેપારીઓ
લગભગ 2 દિવસે કે 3 દિવસે એકાદ ટ્રક અવશ્ય ભરતા હોય છે અને એમનો એક એવો પરિચય થઈ ગયો છે ગામના ખેડૂતોની સાથે કે એમની જરૂરિયાત મુજબનો જથ્થો એને લગભગ 2 દિવસે 3 દિવસના અંતરે અવશ્ય મળી રહેતો હોય છે અને એ પૂરતો જથ્થો મળી રહેવાની જે શક્યતાઓ અને સંભાવનાઓ છે એના જ આધારે ગામડાની પસંદગી કરતા હોય છે કે કયા ગામમાંથી ખરીદવું અને કયા ગામમાંથી ખરીદવાથી આપણી જથ્થાની જરૂરિયાત સચવાઈ રહેશે અને જથ્થાની જરૂરિયાત સચવાઈ રહેવી એટલે દરેક વેપારી માટે ટ્રાન્સપોર્ટેશન અને કાર્ટિંગના મુદ્દે ઓછામાં ઓછો ખર્ચ લાગવાની શક્યતાઓ અને એનો જે કાંઈ લાભ થોડો ઘણો એક મણે 5 રૂપિયા 7 રૂપિયા કે 10 રૂપિયા સુધી બની શકવાની સંભાવના હોય એ લાભ વેપારીઓ તરફથી ખેડૂતને અવશ્ય મળતો હોય છે અને તેથી ગામડે બેઠા વેપાર કરવાની અનુકૂળતા આપણા એવા જ ગામડાના ખેડૂતોને વધારેમાં વધારે રહેતી હોય છે કે જે ગામડાના ખેડૂતો ઓછામાં ઓછી ઉપજ માર્કેટિંગ યાર્ડો તરફ લઈ જતા હોય અને વધારેમાં વધારે પોતાની ઉપજ સ્થાનિક ઘરે બેઠા વેપારીઓ સાથે વેપાર કરતા હોય એટલે આવા ગામડાઓમાં હજી અત્યારે પણ પૂરતા પ્રમાણમાં વેપારીઓ તરફથી ખરીદી થઈ રહી છે. વેપારીઓ ગામડેથી ખરીદી અને ટ્રકો ભરી રહ્યા હોય છે, નિયમિત રીતે ભરી રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડ કરતા અવશ્ય ખેડૂતને થોડો વધારે ભાવ મળી રહ્યો છે પણ એ વધારે મળતો ભાવ અમુક ગામના ખેડૂતોને ન મળતો હોય એનું કારણ એટલે જે તે ગામમાંથી જથ્થાની ઉપલબ્ધિની ઓછામાં ઓછી શક્યતાઓ અથવા તો અનિયમિત શક્યતાઓ અને એના કારણે એવા ગામડામાં વેપારીઓ ઓછા આવે, ત્યાંથી ઓછામાં ઓછી ખરીદી કરે. ક્યારેક કોઈ ખેડૂતનો પૂરતો જથ્થો એમને મળી જાય તો ત્યાંથી એ ખરીદી કરે, નહીં તો એવા ગામડાઓ તરફ છૂટક ખરીદીઓ કરવા માટે વેપારીઓ ન જાય. પરિણામે 50 મણ કપાસ 100 મણ કપાસ કે આ પ્રકારનો જથ્થો આપણી પાસે હોય તો આપણને મુશ્કેલી પડતી હોય છે આપણે ઘરે બેઠા વેપાર કરવાની અને આખરે આપણે માર્કેટિંગ યાર્ડ સુધી જવું પડતું હોય છે. માર્કેટિંગ યાર્ડમાં ગયા પછી આપણી ઉપજ પર આપણો કોઈ કબજો નથી રહેતો. માર્કેટિંગ યાર્ડ જે નિર્ણય કરે એ જ ભાવથી આપણે માલ વેચવો પડતો હોય છે. આપણને 10-20 રૂપિયા વધારે સસ્તું વેચવું પડતું હોય તો પણ આપણે વેચીએ એવી આપણી પરિસ્થિતિ બની જતી હોય છે અને તેથી આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એટલે એકંદર આપણે જોઈએ તો સામૂહિક રૂપમાં આપણા ખેડૂત સમુદાય તરફથી જ ઊભી કરવામાં આવેલી પરિસ્થિતિ ગણી શકાય. આપણે મોટા ભાગના ગામડાઓના ખેડૂતો એવો નિર્ણય કરીએ કે બને ત્યાં સુધી આપણે ઘરે બેઠા વેપાર કરવો છે તો માર્કેટિંગ યાર્ડ સુધી જવા અને માર્કેટિંગ યાર્ડમાં ગયા પછી આપણી સામે આવી અને ઊભી રહી જતી ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી જઈ શકીએ છીએ અને ઘરે બેઠા વેપાર કરનારા ખેડૂતોની જે અનુકૂળતા રહેતી હોય છે એ જ અનુકૂળતાનો લાભ આપણે પણ લઈ શકીએ છીએ. મિત્રો, તો આજના દિવસે આપણી કપાસની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે આવનારા સમયમાં કપાસની આપણી ઉપજના ભાવોમાં થનાર ફેરફાર કે બની રહેનારી સ્થિરતાના મુદ્દાની ચર્ચા સાથે સાથે ગામડે બેઠા અને માર્કેટિંગ યાર્ડમાં આપણા તરફથી થતા કપાસના વેપાર વચ્ચેનો ફરક, ભાવમાં રહેતો થોડો ઘણો ફરક, સાથે સાથે વેપારની અનુકૂળતાનો જે કાંઈ મુદ્દો છે આ તમામે તમામ મુદ્દાની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.